હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જામનગરની તો જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ઘેરાવ કરી પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે તંત્રમાં પારદર્શિતાનો અભાવ હોવાના કારણે શહેરના વિકાસ કાર્યો પ્રભાવિત થઈ રહ્યા છે અને પ્રજાને મળવાની જે સુવિધાઓ છે તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે। વિરોધ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને લઈને પણ આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી હતી અને તેમણે સ્ટેન્ડિંગ કમિટીને સેટિંગ કમિટી ગણાવી ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે નિર્ણયો પારદર્શક રીતે લેવાતા નથી। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મહાનગરપાલિકા તંત્ર વિરુદ્ધ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે હવે વાત કરીએ આપણે તો પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। જો કે કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો આ ભ્રષ્ટાચારના મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ હોય, ચૂંટણીની સમય મર્યાદા પૂરી થવાની હોય, છેલ્લા આમ જોવો તો 30 વર્ષથી ભાજપનું શાસન છે, પણ છેલ્લા 5 વર્ષમાં જે જનતાના પૈસે ઉઘાડી લૂંટ કરી છે એની વારંવાર રજૂઆત કરવા વિપક્ષ તરીકે અમે જામનગરના મેયર હોય, ચેરમેન હોય કે વહીવટ અધિકારી કમિશનર સાહેબ હોય આવેદન આપ્યા છે, ધરણા કર્યા છે, કોર્ટમાં ગયા છે, પ્રૂફ આપ્યા છે, પણ ભ્રષ્ટાચારમાં ડૂબેલી જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જે 40% જેની જામનગરમાં છાપ છે, આજે બોર્ડમાં મેયરને રજૂઆત કરવાની હતી કે તમે જામનગરના પ્રથમ નાગરિક છો, તમારા આંખની નીચે આ ભ્રષ્ટાચાર થાય છે, સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટીમાં આ ભાગ પડે છે। ત્યારે જામનગરની જનતા હમણાં થોડાક સમયમાં જ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। આ વખતે જામનગરની જનતાએ મન બનાવ્યું છે કે આ 40% વાળા શાસકોને પદ અધિકારીઓને ઉખાડીને ફેંકી દેશે। અમારો અવાજ જામનગરની જનતા માટે છે। જામનગરના જનતાને જે વેટ રૂપે પૈસા આવે છે, એમાં જે ટેક્સ ભરે છે, એમાંથી રોડ બને છે, ભૂગર્ભ ગટરો બને છે, સફાઈના કામ હોય, કચરાના કામ હોય, એક પણ એવું અહીંયા બિલ્ડિંગમાં એક પણ એવી શાખા નથી કે જેમાં ભ્રષ્ટાચાર ના થયો હોય। આ ભ્રષ્ટાચારને ઉઘાડું કરવા માટે આજે બોર્ડની અંદર અમારા વિપક્ષના સભ્યો પણ અવાજ ઉઠાવશે અને અહીંયા એક કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી સમગ્ર કોંગ્રેસની ટીમે આજે બોર્ડનો ઘેરાવ કરી અને જનતાની સામે આ 40%નો જે ઉઘાડ કરવા માટે આજે અહીંયા આવ્યા।